ગુજરાતી ટૂંકી વાર્તા હરણનું બચ્ચું। એક જંગલમાં સિંહ હરણના ટોળાની પાછળ પડ્યો હતો। હરણા જીવ બચાવીને નાસતા હતા। હરણોની નસ ભાગ વખતે હરણનું એક બચ્ચું ટોળાથી છૂટું પડી ગયું। એ ગભરાઈને એક કોતરમાં પેસી ગયું। સિંહની નજરમાંથી તે બચી ગયું। લાંબા સમય સુધી સિંહની બીકે તે કોતરમાં બેસી રહ્યું, પણ પછી તેને ભૂખ લાગી। એની મા વિના એને એકલવાયું લાગવા માંડ્યું। એ ગભરાતું કોતરની બહાર નીકળીને દોડવા લાગ્યું। ક્યાં જવું તેની તેને ખબર નહોતી। એ તો બસ દોડતું જ રહ્યું। છેવટે થાક્યું। ભૂખ તો સખત લાગી હતી। એક જોગીની ઝૂંપડી આવી। ત્યાં તે થાક અને ભૂખથી તમર ખાઈને ઢળી પડ્યું। જોગીએ એને જોયું। એમને કરુણા થઈ આવી। એ હરણના બચ્ચા પાસે ગયા। એના માથે શરીરે હાથ ફેરવ્યો। હરણે આંખ ઉગાડીને દયામણી નજરે જોગીની સામે જોયું। જોગીએ બચ્ચાને ઉંચકી લીધું અને ઘાસની બનાવેલી મઢુલીમાં તેને લઈ આવ્યા। તેને ઘાસની ચટાઈ પર સુવાડ્યું। તેના પર ધીમે ધીમે પાણીનો છંટકાવ કર્યો। હરણ જરા હોશમાં આવ્યું। જોગીએ તેને કૂણું ઘાસ ખવડાવ્યું। હરણનું બચ્ચું હોંશે હોંશે જોગીના હાથમાં રહેલું ઘાસ ખાવા માંડ્યું। હરણની અને જોગીની બંનેની આંખમાં સંતોષ હતો। જોગીએ એને રાતે મઢોલીમાં જ સુવાડ્યું। હરણ રાતે ઘાસની ચટાઈમાંથી ઉઠીને જોગી કંતાનની પથારીમાં સૂતા હતા તેમની સોળમાં જઈને ભરાયું। એને તો જાણે માં મળી ગઈ। જોગીનો હાથ એના નાજુક શરીર પર ફરવા માંડ્યો। બચ્ચું તો નિરાતે જોગીની સોળમાં પોઢી ગયું। વહેલી સવારે જોગી જાગ્યા, સમાધિમાં બેઠા, પણ સમાધિમાં એમનું મન એકાગ્ર થયું નહીં। એમને હરણના જ વિચાર આવવા લાગ્યા। જોગી બાપા તો પૂરા વૈરાગી હતા। જગતના જીવોની માયા ત્યજીને ભગવાનની ભક્તિમાં એમને જીવ પરવ્યો હતો। પણ આ હરણું આવ્યું ને એમના મનની શાંતિ ડહોળી નાખી। એમને હરણનું શું કરવું તેની ચિંતા થવા માંડી। હરણ તો એમને વળગી પડ્યું હતું। એને છોડવું શી રીતે? એને તો બહાર છૂટું મૂકી દે તો કોઈ એને મારી નાખે, એની હત્યા થાય, તેનું પાપ તેમને ચોંટે। અને જો હરણને પોતાની પાસે સાચવીને રાખે તો માયાનું બંધન થાય। જોગી તો મૂંઝવણમાં પડ્યા। ભગવાનને સ્થાને હવે એમને હરણના જ વિચાર આવવા લાગ્યા। એ હરણની માયામાં બંધાવા લાગ્યા। માયાએ એમને ધીમે ધીમે એની જાળમાં ખેંચવા માંડ્યા। એક દિવસ જોગી આંખો મીચીને ધ્યાન ધરતા હતા ત્યાં એમને એક અવાજ સંભળાયો, હરણની માયાથી બચજે। જોગીએ એકદમ નિશ્ચય કરી લીધો। એ હરણને ઊંચકીને મઢુલીની બહાર નીકળ્યા અને ચાલવા માંડ્યા। નદીને કાંઠે આવ્યા અને હરણને છૂટું મૂકી દઈને હરણની સામે નજર પણ નાખ્યા વિના એ પાછા ફરીને ચાલવા લાગ્યા। એમને નક્કી કર્યું કે પાછળ નજર નાખવી જ નથી। એ હરણની માયાથી મુક્ત થવા માટે ઝડપથી ચાલવા લાગ્યા। પોતાની મઢુલી પાસે પહોંચ્યા। અંદર પ્રવેશવા જાય ત્યાં તો કોઈ એમનું વસ્ત્ર ખેંચતું હોય તેમ લાગ્યું। અચાનક તેમણે નજર પાછળ ફેરવી તો હરણનું બચ્ચું। જોગી એને જોઈ રહ્યા। બચ્ચાની આંખમાં લાચારી દેખાતી હતી। આંખમાંથી બે આંસુ ટપક્યા। જોગી બેચેન થઈ ગયા। એમને એકદમ બચ્ચાને પ્રેમથી ઉંચકી લીધું। એમને નિશ્ચય કર્યો કે હરણને સાચવીશ, પણ એની માયાથી બચીશ, એમાં જ મારી કસોટી છે। અને જોગીએ બચ્ચાને પાછું મઢુલીમાં મૂકી દીધું। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।